અનામતનો વિરોધ કર્યો છે એ આપણે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને આ અનામતનો વિરોધ લોકોને ગામડે ગામડે છેક છેવાડાના માનવી સુધી ખબર પડે એવી રીતે આપણે તો આમાં જે ભાગલા પાડવાની વાત છે એ જરાય પણ ચલાવી લેવાય નહીં અને એટલા માટે આજે આ ધરણાનો કાર્યક્રમ હતો અને આ ધરણામાં હવે આપણે સૌ ચાલતા બાબા સાહેબની પ્રતિમા પાસે જઈશું. राहुल गांधी मुर्दाबाद, मुर्दाबाद, मुर्दाबाद. राहुल गांधी मुर्दाबाद, राहुल गांधी. बाबा तेरा नाम रहेगा. जय भीम, जय भीम. बाबा तेरा नाम. हाय कांग्रेस, हाय हाय, हाय कांग्रेस, हाय हाय. राहुल गांधी मुर्दाबाद, राहुल गांधी मुर्दाबाद. हाय रे कांग्रेस, हाय हाय, हाय रे कांग्रेस, हाय हाय, हाय रे कांग्रेस, हाय हाय, हाय रे राहुल. ઇલેક્શન પહેલા રાહુલ ગાંધીજી બંધારણની બુક લઈને ફરતા હતા અને બંધારણના સાચા રખેવાળ હોય એવું બતાવતા હતા. એમની માનસિકતા અમેરિકાની અંદર ખુલી ગઈ અને એમણે જે રીતે અનામતનો વિરોધ કર્યો છે એ સ્પષ્ટપણે દેખાય છે કે બોલવાનું જુદું, ચાવવાનું જુદું. આ વાત સાથે જ્યારે કોંગ્રેસ આગળ વધતી હોય ત્યારે તમામ વર્ગના લોકોએ સમજી લેવું જોઈએ જેને અનામતનો લાભ મળે છે એ અનામત દૂર કરી એવા શબ્દો વાપરી અને બાબા સાહેબ આંબેડકરનો પવિત્ર વિચાર એટલે અનામત. એસસી, એસટી, ઓબીસી ને નબળા વર્ગને ઊંચા લાવવાનો વિચાર એટલે અનામત. આ બંને વિચારોને અને અધિકારોને વખોડવા માટે અને એને ખતમ કરવા માટે રાહુલ ગાંધીએ એની વિકૃત માનસિકતાનું પ્રદર્શન વિદેશની ધરતી પર કર્યું છે. ચૂંટણી સમયે લોકોને મૂર્ખ બનાવવા માટે સંવિધાનની ચોપડી લઈને નીકળેલા રાહુલ ગાંધી અને એના સમગ્ર કોંગ્રેસી પરિવારજનોને સમગ્ર સમાજના સવર્ણ સમાજના લોકો પણ અત્યારે હાજર રહીને એનો વિરોધ કરી રહ્યા છે અને આવી માનસિકતા વાળી કોંગ્રેસને, રાહુલ ગાંધીને ક્યારેય સત્તા પર ન આવવા દઈ નરેન્દ્ર મોદીના શાસનમાં આ દેશમાં અનામત અને જેને જરૂર છે એ લોકોને અનામત આપીને સુરક્ષિત રાખીશું. એના માટેનો નેતા અને યુવરાજ જેમને અમેરિકાની યુનિવર્સિટીમાં અનામત વિરોધી જે વાત કરી છે એમને કીધું છે કે આઈ વિલ સ્ક્રેપ રિઝર્વેશન. ઇન્ડિયા ઇઝ અ ફેર કન્ટ્રી. આ પ્રકારની જે અનામત વિરોધી વાત રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં કરવામાં આવી છે એના વિરોધમાં સમગ્ર ભારતમાં, સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લા અને મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા રાહુલ ગાંધીનો સરેઆમ વિરોધ કરવામાં આવ્યો છે. આ કોંગ્રેસની માનસિકતા અનામત વિરોધી અને બંધારણ વિરોધી છે એ ભૂતકાળમાં પણ આપણે જોઈ જ છે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને નાગરિકો અનામત સાથે છે અને રાહુલ ગાંધી જે અનામત વિરોધી વાત કરી છે અને અમે વખોડીએ છીએ.